આરબીઆઈના વાર્ષિક રિપોર્ટમાં સાયબર ફ્રોડને લઈને ખૂબ જ મોટી માહિતી સામે આવી છે. નાણાકીય વર્ષ 2025માં બેન્કિંગ ફ્રોડના જે આંકડા છે તે ખૂબ જ ઘટી ગયા છે. FY23માં 13,494 કેસ જે છે તે સાયબર ફ્રોડના થયા હતા. FY24માં આ આંકડો 36,060 પર પહોંચી ગયો હતો, જ્યારે FY25માં આ આંકડો ઘટીને 23,953 પર છે. કેસ જરૂર ઓછા થયા છે, પરંતુ રકમ જે છે છેતરપિંડીની તે ખૂબ જ વધી ગઈ છે. જેમ કે FY23માં 18,981 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. FY24માં 12,230 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તેની સામે આ FY25માં જે છે તે આંકડો ખૂબ જ વધી ગયો છે અને 36,014 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. હવે કઈ બેંક સાથે કેટલો ફ્રોડ થયો તેના પર નજર કરીએ તો સરકારી બેંકો આનો સૌથી મોટો શિકાર છે. સરકારી બેંકો સાથે લગભગ 7,000 છેતરપિંડીના કેસ છે તે બન્યા છે. ડોટ ટુ ડોટ આંકડો છે 6,935નો. રકમ જે છે તે છે 25,667 કરોડ રૂપિયાની. ખાનગી બેંક સાથે 14,233 છેતરપિંડીના કેસ નોંધાયા છે, પરંતુ રકમ છે 10,088 કરોડની. વિદેશી બેંકોની વાત કરીએ તો વિદેશી બેંકો સાથે 1,448 કેસ થયા છે સાયબર ફ્રોડના અને રકમ છે 181 કરોડ રૂપિયા. સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે 1217 કેસ આ વર્ષમાં નોંધાયા હતા, જેની રકમ હતી 58 કરોડ રૂપિયા, જ્યારે બાકી અન્ય બેંકો સાથે 120 જેટલા કેસ થયા હતા અને તેની રકમ હતી માત્ર 20 કરોડ રૂપિયાની. એટલે કે છેતરપિંડી તો દિવસે ને દિવસે ઘટી રહી છે, કેસ ઘટી રહ્યા છે, પરંતુ રકમ જે છે તે ખૂબ જ વધી રહી છે. એટલે તમે પણ જો ડિજિટલ ટેકનોલોજી વાપરો છો તો તમારે સાવધાન રહેવાની ખૂબ જ વધારે જરૂર છે.